આયો જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી હું આયા લઈને આવ્યા તડકા તોડે ને આને આયા ક્યાં મકાન છે તી તમે મકાન નું કયો છો? અરે મકાન તું જોતો તને એમ થઈ જાય કે ભાઈ ભાઈ આખી જિંદગીની હાથ જન્મ આપણે કલાક થી આયા નાઈટ ને આ બધાને આ બેહાડીને બેઠો છો ગોજારા કાકરી ઉપર હું ના મકાન દેખાય. સમો જોવો જોઈએ જરાક સમો જોવો જોઈએ. સમો ગયો તારો તેલ લેવા આયા તડકા ને લીધે આ બફારો ઉપડી ગયો હાર્ટ એટેક આવી જાહે. કામ મેલીને આયા આવ્યું આયા કલાક થયા બેહાડ્યું. છાનમુના બેહો તમે ખબર કઈ પડે નહીં કરમદાની કઈ ક્યાં વતન જોવા જાવું છે કયા ઠેકાણા જાવું છે જરાક સોઘડિયું જોવું જોઈએ રામભાઈ. હજી લઈ નથી લીધા નથી ત્યાં કરો તારે જઈને થાપવાનો હતી તું સોઘડિયા જો ખાલી જોવા જાવા. આપણે કેટલા જણા થઈ? આપણે 6 જણા 6 જણા થઈ ને. હા તો સુકન કહેવાય 6 જણા અને કાર સોઘડિયું હતું એટલે હું જરીક નીંદર ની ફટકી માર લીધી. હવે કાર સોઘડિયામાં તું આખો જન્મ હવે કાર સોઘડિયું તને ના નડે કઈ. અને હવે થાય છે શુભ સોઘડિયાની શરૂઆત. હા અને તુને દખાડું આવ્યા મકાન થી તુને એમ થાય કે અહીંયા સિવાય ક્યાંય રહેવું નહીં. અને એવા પાકા અને એવો કોન્ટ્રાક્ટર કે જે લોપ કર્યા વગર એવા મકાન બનાવો ને તો તને છે ને 20-25 વર્ષ મોરના મકાન બતાવું ને તોય તો એમાં એક પોપડી ન ઉખડી હોય એવા માણસના બનાવેલ મકાન. એટલે પૈસા દઈને લેવાનું છે કે બુસ જ મારવા? બધોય પબંધ થઈ જાય. તું કા મુંદામાં સિદ્ધિવિનાયક છે સોસાયટી. ભૂંડા લગાડ્યા એટલે આજ કે ધ્યાન રાખજો સીડી નાખવાની સૌ. પણ તું પાસ કર તું એમ કે આ લેવું તો જ હું હા પાડું નકર તું ના પાડ દે. પૈસો અને આપણા બેના ને આ બેના આપણા બેના એક રૂમ રહોડું એક લોબી. હા લોબીમાં સમજ પડે? હા લોબી અને એક ગેલેરી જેમાં ઊભી અને તારા લુગડા હુકવવા કોઈ હાજી અને થના બાથરૂમ રહોડું સીડી ઉપર જવાનું સગવડ માથે પાણી ટાંકો આ તે પપુડી સીધી સનાહમાં આવે. ના ના એ સિવાયની વાત કર આ એક પપુડી વાળી તમારા બેન અલંગ ફલેટ. હા મકાન તું જો તું બંગલો જો એટલે તું એમ થઈ જાય કે ના સો. હા આવ્યું મકાન અને એના છે ને એ ભાઈને હું નામ પસંદ આવી સિદ્ધિવિનાયક એના ગણપતિ બાપાની એના માથે કૃપા છે અને સારું કામ માણસ આજ કરે ને તો 5 માણસ બીજા જોવા આવે. સમજે મજબૂત આવડ્યું દુકાનો આવડ્યું સોસાયટીઓ સિદ્ધિવિનાયક 1 2 3 એવડી મોટી મોટી સોસાયટીઓ વર્ષો ત્યાં કામ કરે અનુભવી માણસ છે એટલે એના મકાનનું તને જોઈને એટલે તને એમ થઈ જાય કે ના સર મજબૂતાઈ. હાજી ભગવાનની એના ઉપર તો મહેરબાની છે આપણા ઉપર જોતા ભગવાન ભૂલી ગયો મને એવું. આપણે આ લઈ લેવું એટલે આપણામાં થાય મહેરબાની જીવાને કમતી લખાને કમતી. અને આપણે કવડો બંગલો કરવાનો મને રાણી બનાવીને રાખ્યો. ઓહો તું નો રાણી એટલે તને પગ આમાં લાદી સિવા ક્યાંય ન મૂકવા દઉં. મજા કઈ તું તારા બંગલો લેવો અને રાણી બનાવી હું કઈ કુતરી છું? ના તમારે તારવી મૂકેલો એ હાંભર ભૂંડી લગાડ તું બોવાનું બંધ કર દે. તને એ બંગલો પડખે બગલમાં બંગલો તારો ને મારો આ બાજુ આપણા બેનો બે પાહ ઠીક બાકી હું ન રહું તો તને નો રેવા દે. ના ભેગો બે પાહ એક કાચની બારી ખોલશે એટલે હામ મોટા દે. બાધું હોય તો ઉપાધી નહીં બાધું હોય તો બજારમાં ના જાવ. અહીંયા માથે બાદ લેજો. લેપરીને આ બાયું માર કરવું હું રામા તું તા કઈક બોલ મારા બાપ. ઈ હું બોલે ઈને બિસાડાને ક્યાં બાઈનો અનુભવ ઈને ક્યાં બાઈનો તાર બંગલો પણ આમ સળી ને ન્યા જે મીટરો ને રાખલ હોય ને ઓયડી ઈ ઓયડી તું ના લઈ દે. ભંડુકિયા જેવું ઈને દે પછી મીટરો માં આંગળીઓ ના ભરા દે શોર્ટ થઈ જાય ને તો વાર ન લાગે મરી જાય. બજાડું નહીં ભાઈ આંગળી. હાલો તો જો દઈ હાલો આયા કોઈ તારો બાપતા સેતા નહીં પણ આ સિદ્ધિવિનાયક સોસાયટી છે 3 નંબર. હા કરશનભાઈ ભેડા એને મેં ફોન કરી દીધો આગળ આવશે વ્યવસ્થિત વાત આપણે કરી લે. હું મારશે નહીં ને પછી જોજે હો પાછો તો ગજબ ને તારી ખોપરી છે મારે કોઈ મારા આ બધા અમારા અનુભવ બોલે એટલે. હા આજ દિવસથી એવા જ કામ કર્યા કે ભાગવું વળવું ના પડે. પાછો અહીંયા ડેલો પેક છે. હા પણ મારા ખાસ મિત્ર છે ને આપણે વેસાતા લેવા. મિત્ર મને ભરવો ન થાવતો. ભલે તું ના ભરવું લાવ. આખું ઇન્ટરવ્યુ તો ન દેખાડું મકાનનું. ઇન્ટરવ્યુ ના કેવાય ઈને
એ બેલ નથી દબાવવા અહીંયા કોણ રહે તે મકાન નવા ને બેલું દબાવવાનું એમને ચોકલેટ ઈ સાપ છે ઈ સાપ દબાવ્યો એટલે અહીંયા સીધી ઘંટડી વાગો કોઈ રહેતું નથી ને અરે મારા બાપ આ વેસાદ આપણે લેવા એટલે આપણે જોવા માંગી આવ્યા અહીંયા કોઈ રહેતું નહીં એ ગીડી ઓડોમાં ખાધા મોય આ ધોવાના બધા લઈ લે થોડું સરનામાં બધા સાબુ હા સાબુ ખિસ્સામાં માર લો સંડાસ બાથરૂમ છના આ સંડા હાલ ને હવે પણ કેમ થઈનો દરવાજો એક નંબર જો સીધી તને અહીંથી તને ખૂબી દેખાડો હા ડબલ દરવાજા સેફટી ભારી ઓલો એક રાખીએ એટલે અંજવાહે આવે ને વાહારે આવે કદાચ કઈ લાઈટ બાઈટ વહી જાય અને આ જો મટીરિયલ જો ભલાઈ બૂટનો નથી ને ના ઈ ઓલા નાખે ઈ નથી આ મજબૂત છે ગેરંટી વાળો હા અને અસ્ટીન કોઈથી કાટ ન લાગે કાટ ના લાગે ઝીણી ઝીણી વસ્તુમાં જે માણસ ધ્યાન દે ને ઈ જ પ્રગતિ કરે કેમાં ઝીણી 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 ઝીણી. હા નામ ગયેલા પ્લાસ્ટર આમ જો આમ ગાળ ફેરે તાજુ તાજુ લાગે હા એને કહેવાય પ્લાસ્ટર હલામ રહોડી વેજ્યા પપ્પા વાયરું હોય એમ તા મોટું છે કા તું એમ લાગ્યું કે આ દરવાજો છે નહીં મને ખબર છે સ્ટોરેજ છે સ્ટોરેજ ભારી બળિયું રાખવાની સ્ટોરેજ એટલે બધી વસ્તુ હાસવવાની ગઈ પછી આ બધું કામ તા જો ફિનિશિંગ જોઈનો આ મટીરિયલ ને ખૂબી છે ને આમાં બધા વાસણ ને રાખવાનું જો હા આમ જો એમાં બાટલો ગેસનો બાયોને રહોડું વાલું પણ વાલુતા હોય ને અડધી જિંદગી અમારી રહોડામાં જ જાય તમને હા. ટીવી રહોડું નામી હોય એટલે બધું નાનું છે ને અસલ અસલ હા પાછું આ મજબૂત બહુ છે એટલે આ જે બધા કામ કરતા હોય ને વ્યવસ્થિત કરે ને હા. તો આપણે 5 માણસે વખાણ કરે અને આખી જિંદગીમાં એક જ વાર ઘર લેવાય પછી રીતા અને- થોડી ના થાય, નામી કામ અને હોય તો. આખા રહોડામાં ટાઇલ નાખી ઉપર ફૂટી જોતો ખરા એ ટાઈલ એટલે હું અહીંયા લાદી લાદી આવતી આ બેડરૂમ હા બેડરૂમ અહીંયા- અહીંયા જબરો બધો છે હો. અહીંયા આપણી સિટી રહે એ પછીની વાત છે અને માયલો પર અથના હા અંદર ને અંદર સનાસર કદાચ આપણો રામા હા કદાચ આપણો અખરી પડી રાયતી તરત ભાગવા દે તો પરબારું સનામાં વયુદાવા થાય હા કાકા ભજીયા વધારે ખાઈ જાય કઈ પકોડી ને જે વિસ્તાર થઈ જાય હા તો પછી વેજ્યા હા. બીજું બધું તો ઠીક ના કરે અમુક મકાન હોય ને રૂમ હાકડા હોય સેટી એક જ હમાય આમાં તો બધું આવી જાય કબાટ સેટી કપાટ રહી જાય સિટી રહી જાય બે ખુરશીઓ રહી જાય આયામો રવેશ છે આ ભારી ગઈ મુજો મુંજ જ ના વરે કેવો ટાટો વાહ. પવન આવ્યો અને અહીંયા તું લુગડાઈ તોય હે કે અહીંયા જોતો હા. ખરા નળશે અમારિયું પપોડિયું વાળા લુગડા તમે 6 કલાક ધોયા રાખો તો યાર અહીંયા ધોવાઈ જાય હોવાય દે લુગડા ને બધું આઈને ધોવાઈ જાય ઉપાધિ નહીં હા હા બીજું મકાન બીજું. હે અને પાછું પવન હવા ઉદાસ વાળું હવા ઉદાસ ખૂબી હા એટલે વ્યવસ્થિત કામ છે મુંજ નથી વળ અને આ વોલ બારોબાર વોલ હેકલા હા આ પક્કો લાગી જાય હોલ બહુ મોટો ગમે એટલો સમાન હોય ને ટૂંકમાં સમાઈ જાય આપણે ટીવી અહીંયા સોટાડવું હો મોટું ટીવી છે કબાટ છે જે આપણે ઘર વખરી છે ને હા આપણે વાંધો નહીં. જિંદગી બધું હક થઈ જાય ને ઉપર દેખાડો હવે ઉપર કીવું ઉપર જીવન વેલા ગયા પર હાલો હાય આમ જો હા સ્ટીન સ્ટીલ ખરાબ ના થાય ઓલાને કેતા ભાંગી જાય હા ભાંગે ભાંગે નહીં લહરાય નહીં પૈતા નહીં ભાંગે તું પડી તો મરી ગયા તારા હાડકું એક કઈ નરી હેઠો ગુડા અને ઈ લપાણી નથી તાર બાપ રેલિંગ છે લખા પડી જાય ને તો લાગે બાકી આમાં કઈ ન થાય આમ દે લે પ્યોર ઇસ્ટ હા કાટે ના સડે કોઈ દી કાટ ના લાગે પટીકા રાખ્યા જિંદગી બસ હક થઈ જાય જો લહરપટ્ટી નથી આખી લહરપટ્ટી હા હા માથે હાલો હા આ તાંગે ફેસિલિટી છે કાશ એટલે આ છોકરા છે ને જીણકા હોય ને હા. આ સપના બહુ હોય આપણા જે છોકરા પાછા શું છે કે એ ખોટી લપુ માં ન થાંભર્યો ના, આપણા વાત થાય છોકરાની રોગી વાત થાય જોઈ લો આ કેટલો રૂમ છે બહુ જબરો હો 5 મહેમાન કોઈ આવી ગયું આજ હા તમારા ભાઈઓ ને ભાભીઓ ને કોઈ તમારો મોહાર આવી આવે ગયો હા કદાચ આપણું કોઈ આવી ગયું જો કસર નહીં કોઈ હમ. કદાચ પેલું મીઠું આવી ગયું હમ. તો એ બધા મહેમાન અહીંયા એટલે આપણો છે ને અહીંયા હેઠળ કઈ ડિસ્ટર્બ ન થાય વેવલી ના બહુ એક પાસા શું છે લખા હા
અટાણ નથી મુહૂર્ત કરવાનું હોય એનું કઈ નીકળ બારો અને પાછો અહીંયા કને વાત કરો તમે જોઈ લો ત્રિક્ષના પાછું મહેમાનના કદાચ અહીંયા હુતા હોય ને એને એમ થયું કે સના જાવું તો એ પાછા હેઠે સના કરવા ના આવે માથે જ કરીએ એટલે આપણા મૂરી નડતો જ ન થાય મૂર હંગવાની જ વાત કરે કે આ મકાન જોવા આવી કે હંગડા જોવા આવી આવતી હા લે હાતા બોલ ને આમે વેચ્યા પણ હાંભરે તારો બાપ મને બતા તો એમ થયું કે એક ડુઓ ગાયલો આ જોતા ખરી હરિયાળી એ ભારી હો પાછી આ ન જડે હા આ વસ્તુ ઘડીકમાં હેરમાં ન જડે નો ચડે અહીંયા માંડવી અહીંયા જોઈ લે સોસાયટી હા ભલે ઈ વિચાર થાય માંડવી ખાવી તો ઉપાડ લેવાનું ઉપાડ લેવાનું ઉપર લેવા આપણા બાપની માંડવી નહીં જીવા કા? ઈ જરીક તો તારે રીત રાખવી જોઈએ એને પૂછીને લીધે એક વાત અલગ ઈ ના પડે ખાવાની ને ભમરીને તો હોલ બહુ ગમ્યો મને ખબર છે ને ના આનો જીવો કે ને કે માંડવી ઉપાડ લઈ લેવી એટલે આ માંડવી છે ને આપણે ઉપાડ લઈ લેવી ને તો આપણે આ ખેતર જ લઈ લેવું વેસાતું હાજી લઈ લે હું વેસાતી વાત લઈ લેવી હા વાડી નું અટાણ રહેવા દે મકાન નું કરવાનું છે ને ઈ કરો મથલ 5 કરોડ રૂપિયાની વાડી આવતી હવે ની હવે બીજું શું છે આ લઈ લે હું 5 વીઘા બીજી 5000 એકવાર છે ને કોક ને દેવાના છે ને કરિયાણા વાળા ની દઈ આવો પછી લાખુમાં વાતું કરજો કરોડમાં મકાન જોયું તને ગમ્યું મકાન બહુ ગમ્યું ભમરી તને શું ગમ્યું મને હંતાઈથી જાજુ આ મકાનમાં ગમ્યું હોય તો આ મકાનનું રહોડું ને હોલ ગમ્યો. એલી હોલ કેવાય ગાંડી હા હોલ એમાં મારે મોટું બધું ટીવી જોહે. હા ભાઈ તો હું આવડું લઈ આવી એમ નહીં પાકે પાયા કેમ છે બાકી મકાન એટલે વેચ્યા કોઈ ઘટે ઓલું નહીં. દેખાડ્યું તે વર્ષો પહેલાનું છે પણ એમાંય પોપડી ક્યાંય લાગી તને એમ થાય કાલ હવારી બનાવી બનાવી, હા. એટલે ગમે એટલું જૂનું થાય ને તો આ મકાનમાં કઈ તડ તીની કઈ પડો નહીં પડે નહીં એટલું ઈ માણસ છે ને કામ વ્યવસ્થિત કરે હા, ને હા. એટલે વાત એટલે આવી ગયા કશું આવો આવો કરશે ભાઈ આવો. રામ રામ રામ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ભણો ને કેટલા હું વાહ વાહ રામ સારું છે ને વાહ વાટીઓ એટલે કરશનભાઈ આ બાયું ને બચીને ગમ્યું મકાન અને તમારું તો નામ અમે ખૂબ ભાણવરમાં સાંભળ્યું વર્ષો ત્યાં હા સાંભળ્યું ભરિયા એટલે છે ને પાકે પાયા કામ હોય એટલે અમને વધારે રાજીપો આ સોસાયટીમાં લેવાનું મકાન બરાબર છે જોયું ને બધું બધું કમ્પ્લેટ જોઈ લીધું અમારે મટીરિયલ એ નંબર 1 નંબરનું મટીરિયલ બધું વાપરીએ આઈએસઆઈ બધું હા. રેતી ભાદરની પથ્થર A1 વાહ. લોખંડ બધું આઈએસઆઈ કંપનીનું વાપરી અમે હા. બરાબર વસ્તુ બધી હારા મારી તમારે અમારા કારીગરને પૂછી લેવાનું કે કરશનભાઈ માલ કેવો વાપરે અરે તમારું નામ સાંભળીને કે અમે આવ્યા બહુ સારું આ વાપરે. વર્ષો ત્યાં તમે કામ કરો અમે ઓલી જૂની દુકાનો છે ને હા યાદ હામી બનાવી હા, ત્યાં આનું કોરા હા. હા એમાં ક્યાંય હજી પોપડી નથી પડી ના કેટલા વર્ષ થઈ ઘણા ગયા વર્ષ થઈ ગયા એટલે ઈ કામ જોઈને જ અમે આવ્યા ને અમારે આમાંથી ફક્ત ક્યાં મકાન ગઈમાં તમને અહીંયા મકાન કામ આજે અટાણા એક પાસ કર્યું છે પાસ હજી એક કર્યું. પાસ કરી લેવું અમારી રીતે પણ અમારી એક જરીક મૂંઝવણ આવી શું વારી મંજવાણી બધી મૂંઝવણ ત્યાં શું છે કે મોહેમમાં જરીક હજી અમારો લોસો બહુ નથી તારવી લેવા દેવો વરસાદ એટલે વધી થોડોક ગયો પૈસાની થોડીક ઈ તો અમારે લોનેબલ છે લોન થઈ જાય અમારે લોન થઈ જાય હા લોન થઈ જાય લોન તો થઈ એમાં ગયો મોટી રોકડા કેટલા અમારે 20% આપો ને 80% લોન બેસી જાય અમારું હે. ટાઈટર કિલો આ તો મેળ આવી ગયો તાળીમાં નતો હા? હા તો અમારે છે ને હાજી તમને જવાબ દઈ દે કેટલા મકાન લેવા અમારે બે મકાન એક રામહારું ઓળી 3 હા. ઓલો બંગલો મોટો છે લેવો હોય તો એ હારામાં હારો છે ના બાકી- ભેગા નહીં પોહાય આપણે નોખું નોખું હારું હે એ નોખા નોખા આમાં રીતે આમ કરી લે હા તો ઈ કાંઈ વાંધો લોનેબલ મકાન ટાઈટર કિલિયન અમારા માણસો નીચે છે ને પૂછી લ્યો વસ્તુ કેવી ના. વાપરે ને ના, કારીગરોને પૂછી લેજો એવું હોય ને તો તમને વિશ્વાસ ના આવતો હોય તો ના ના એ બધે પૂછી લીધું અમે અને તમારું નામ સાંભળીને જ અમે આવ્યા. કારણ કે તમારું કામ છે ને સારું છે ખોટું ન કહેવાય અમને મજા આવી ગઈ હા, બસ, મજા આવી જોઈ અને આજ મકાન લેવું ને એક પાહેનું લેવું હા તી કાંઈ વાંધો પછી નહીં. રામો બહુ વાહે લાખી દે ઓળી લઈ તો જાય આપણે ટાઈટર ક્લિયર છે લોનેબલ મકાન 20% આપી દેજો ને 80% લોન બેસી જાય રેડી, બરાબર રેડી. જોયું ને આમ એક જ ફોન કર્યો તો કરશનભાઈ પર સીધા હાજર હા બહુ ફૂલાવાની જરૂર નથી અટાણ સુધી અમને ખબર હતી હતા લોન વાળું કીધું ને 20% જ ભરવાના ને 80% હું લોન ના થઈ જાય એટલે તું એ પકતી નો થાશે નકર બંધ થઈ જાય અટાણ સુધી મોઢું બધું હા લબુ લબુ સબુ થાતું હતું હા જીરીક છે ને શું છે બોલવા હું માથલ છે પણ બોલવામાં કાંઈ જીરીક. વાંધો નહીં હોય અમારે છે ને કરશનભાઈ પાહા બે મકાન લેવા હાજી કાંઈ વાંધો પાહે નહીં પાહે હોય ને તો શું છે કે આ બે જરાક બાજણાનું આ કાયમ હા હા કાંઈ હોય તે એટલે ન્યાની બાજુએ ઉપાધિ નહીં એટલે હા વચલા માણસને તો કાંઈ નહીં હા કાંઈ નહીં એટલે પાહે બે મકાન પાસ કરી કાંઈ વાંધો નહીં એકાયરી 11 મકાન છે જોઈ લ્યો તમને આ બે મકાન ગમતા હોય તો બે કા આપી દે બરાબર હા. અને લોન ની જવાબદારી મારી બસ, લોન બસ. તમને બેહાડી દે બરાબર ને રેડી 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 20% આપવાના તમારે રેડી 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 20% તમે આ બાયું દઈ દે હવે હા રેડી હાલો હાલો કરતો હા હાલો રામે રામે. જય શ્રી કૃષ્ણ
જો નંબર નક્કી આ મકાન અમારું કમરીબાઈ અને આ મકાન તમારું કા આને સુતા ના રે ના અસલ મકાન તમે લઈ લીધું ઓલું અમને દીધું એ આ દઈ દ્યો ઈને આ જોઈને તારે આ તમે હા મારે આ જ મકાન જોઈએ ઈ તાર હાલો એ આપણે રાખ્યું અમને દઈ દો મારા બાપ બે મકાન એક સુકની ફેર આ પણ આ પાડી દ્યો ને હું વેજિયા હું આપણે રાખ્યું હાલો વેજિયા હું નહીં કીધી આ કઈ કે હા ભાઈ વેજિયા હું નહીં કીધી લેકી એ કર્યું હા. આ બે મકાન અમે લીધા છે બે એ બે મકાન લીધા બે હા તો પછી મારું એ તારું એક કામ કરી દે તારો મેળ ના આવ્યો હા તું ખાટલો લેતો આવજે જો એટલે પાણી ટાંકો દેખાય હા એ ન્યા ખાટલો રાખજે અને ટાંકો ભરાઈ જાય એટલે પરબાર ફોન કરજે એટલે મોટર બંધ કરી દઈ હા ભાઈ કાકે ઉપર ખાટલોય લેતો આવજે ખાટલો લેતો આવે ચીબલી હા. ઓલા મજૂરમાં દેખાય હા રેતી પાહા હા જીરીક પૂછા કરતા જાય ને પછી વયા જાય કેવો માલ વાપરે હાલ રામ 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 સારું છે ને હા હાલો માટીઓ રામ વાહ આ રેતી કઈ છે ભોગાવો લાગે ભોગાવો જીવા રેતી હારી કાચ જેવી રેતી હા આ મકાનમાં બધે આ જ હા હા બધી આજ આજ અહીંથી જ બધું સપ્લાય થતી લાગે મકાનમાં હા 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 આ ગજિયા ક્યાં ના વાપરો બૈડા ને એવન લોઢા દેવા પાસ્તર પાસ્તરડી હા વારો વાહ એવન ગ્રેડ એવન ગ્રેડ ગજ્યું લોઢા દેવા હા સિમોટ ના નામી બધું એમાં આલ્ટ્રા કંપની નું વારો વાહ જોઈ લો અરે હરિયા કેવાલા નાખો ગેલેન કંપની ના લોખંડ બધું કંપની નું ગેલેન કંપની નું ઠીક લોખંડ તો હારું નકર ગેલેન હરિયા તમારી તમે કામ હરિયા આવતી. અમે ગેલન નહીં કંપની કંપની ગેલેન કંપની કંપની નું કી ઈ કંપની હારી લોઢાની હા લોઢાની કંપની હારી હા આ પેલા મકાનમાં હરિયા હા નાખી હા એ ગેલેન કંપની લોખંડ ની તમે કયો ની કંપની નું લોખંડ વારે વાહ તો રેડી લ્યો બધું એક નંબર વાપરે ઈ તો કરંટ ભાઈ અમને કીધું પણ આમાં શું છે સોરો પર પૂછી લઈ હું છે ને ઉચાલો દીકરો તો હું પછી ઈવની બેટા ભાઈ પૈસા હોય ને તો બધી તમે કેવી વસ્તુ બધું પૈસો આનો લે. છે પૈસો જોઈએ પૈસો તમારી પાસે કરોડપતિ આ થઈ તો બધું અમારા અમને તમે બધું હજી છે ને તમારે ઓળખાણ જોઈએ નથી. બધું છે હા અમારે અરબપતિ થઈ અમે તો લોકો પૂછા કરવાય બોળામાં એટલું જ દાયતું આ ભાઈને ખબર નથી ઓલો વેજી હતો લુખી નો હા પાર્ટી આખી લુખી હા હા